આપણા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો? બધા મજામાં જ છો ને? તો આજનું નવું કોલ રેકોર્ડિંગ છે મનસુખભાઈ જયંતિ મહારાજનું. સાંભળો આજનું નવું કોલ રેકોર્ડિંગ. હા, મનસુખભાઈ રાઠોડ. કોણ? મહારાજ બોલું ભાઈ. ખંભાળિયા તાલુકાનું જાકરસિયા ગામ છે. ખંભાળિયા કયો તાલુકો? કયો જિલ્લો? જિલ્લો દેવભૂમિ દ્વારકા થઈ ગયો ને, નગર જામનગર હતું. હા બોલો ને. હવે જાકરસિયા ગામ છે. જાકસિયા? હા, જાકરસિયા બે રાજા. જાકરસિયા ના છોટા મોટા છોટા. બોલો 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 દાદા બોલો. એ હવે આમાં એવું છે મનસુખભાઈ, એ છોકરી ઓનર ડોલ મૂક દે ઉપર. તમારો ફોન બીજી બતાવતો તો હું કઈનો ફોન કરું. એ નહીં, ઓની માથે ડોલ મૂક, ઓલા ફોલે પાણી માથે એટલે જઈ ઉપરથી અહીં આવે ને. હા હા બસ હાલો રેડી. હા ફ્રી હોવ તો વાત કરું, નકર પછી ફોન કરું. એટલે આપણે શેનું કામ હતું? એ આપણે છે ને જીવન સાથી જોઈ છે. જીવન સાથી જોઈ છે? હા, ઘર કરવું છે. અરે એટલે તમારે કેટલા વર્ષ થયા? વરસનો તો વાત જ મૂકી દો. નહીં, અંદાજે કેટલા વર્ષ થયા? 52. 52? હા. ઓહો, વનમાં તો વી ગયા છો. વન વટવું છે, હવે જો વટાઈ જાય ભગવાન કરે તો. અરે બાપા, એટલે આપણે પણ 52 વર્ષની ક્યાંય છોકરી નહીં હોય. એમ નહીં, કદાચ તમારા વિડિયા હું જોઉં છું. જો એક બાઈ તમને ધમકાવે છે, તમારે જ્ઞાતિની છે. હા. હવે એ વિડિયો હું ચાલુ કરું, જરીક 2 મિનિટ નવરાવો તો સાંભળો. ના ના, ઈ કઈ સાંભળવો નથી મારે. સાંભળો, તમે ખાલી વાત કરો ને. બાઈ નું નામ દો ને. હે? બાઈ નું નામ દો ખાલી. હા હા હા. તમે ઈ કાપી નાખો. હા, પણ એનું નામ મને પ્રતિજ્ઞા બેન કે એવું કઈ છે. પણ હું તો કહું છું અદા હવે ગઢે ગઢ પણ બાઈ ન કરાય. હું જિંદગી બગડી ગઈ. હવે મારી વાત સાંભળો મનસુખભાઈ. હું છે ને રોટલે પાણી દુખી બહુ છું. તો રોટલા પાણી દુખી થાય મારા ઘરે આવો, રોટલા ને પાણી બે મળશે. તમારા ઘરે આવું એ કઈ હારો થોડો લાગુ યાર. તો બીજું શું થાય? હવે અટાણા બાઈ કરજો ને તો બાપા મરી જાવ. તમારી પાસે મિલકત છે એવડી બધી? મિલકતતા છે થોડી ઘણી, પણ હવે એમાં એવું છે. છોકરા છે તમારે? ના, છોકરા બોકરા એક દીકરી હતી આગલા ઘરની, ઈ પરણાવી દીધી. એમ નહીં તો પણ હવે તમે બાપા શું કરશો? બાઈ કરશો ને તો તમે દુખી થઈ જાઓ. એમ નહીં, અટાણે કદાચ માંદો હાજો થાવ ને તો અટાણે એવા કરે એવું કોઈ નથી મનસુખભાઈ. એમ નહીં તો પણ હવે શું કરશું? આ તમે મેં બહુ જોયા છે મનસુખભાઈ. હલાળે કરાવે છે, સમાધાન કરાવે છે, અને કોઈ દુખી માણસ ની ફીંગડી પકડે છે, એટલે મેં તમને ફોન કર્યો. ના, તમારો અવાજ હવે આંચકા મારે બાપા. હવે તમે શું કરશો? બાઈ લેજો તો એની સેવા કરજો, તમારી કરજો. હે? તમે એટલે આવું છે મેં કે મનસુખભાઈ કોઈક જાડું મોટું હોય ને તો આપણે રોટલો ઘડી દઈએ. તેમ ડોહી છે પણ બહુ જાડી, 100 કિલાની બાઈ છે. અરે હું 200 કિલ્લાની ભલે ન હોય પણ રોટલો ઘડી દઈએ એને. પણ એને રોટલા ઈ જો એને રોટલા ઘડીને ખવડાવવી પડે એમ છે. ઈ ક્યાં ઊભી થઈ જશે? તો ઓલો માળા કહે ને કે મડામાં થવી જ પડે એવું છે. મારું દીકરું થઈ બહુ. હે? કાંઈ વાંધો તો અદા તમે મને બપોર પછી ફોન કરજો ને. હું અટાણા એક પાછું વિધિ પીડ્યો છું ને ઈ પેલા પૂરી કરી લેવા. કાંઈ વાંધો નહીં. હાલો બપોર પછી કરી, કાલ કરી, તમે ફ્રી હોવ તો વાત કરી. બસ બાઈ ગયું ગમે છે, બાઈ ગોતીએ ભાઈઓ. હા, બસ આપણે જાડું મોટું ઘરનું માળા હોય ને તો આપણે જિંદગી જીવન કઈ મિલકત છે તમારી પાસે? મિલકત છે મારા આગળ 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા. હા, બસ બીજી મિલકત કઈ નથી. અટાણે હું ડ્રાઇવિંગ કરું છું, જ્યાંથી આ મજૂરી કરું છું. 5 લાખ રૂપિયા જો કદાચ જાહેર થાય ને તો ગમે જ બાઈ મળી જાય. કેમ કે બાઈ રૂપિયા હાટું થઈ તો ગમે જ બાઈ આવે. પણ પછી લઈને વહી જાય એવી નથી જોતી. લઈને નો વહી જાય, તમે જ લઈને જાય. હા, મને ભેરો લઈ જાય તો ઉપાધિ ની, બાકી રોગા રૂપિયા લઈને વહી જાય ને.
અને મનસુખભાઈ હું બધી ભગવાન દયા છે, જો 4 બેનું છે, 2 ભાઈઓ છે, પણ એ બધા હવ નું હવ કરે છે. હું અહીં ગામડે રહું છું, બીજા બધા ભગવાન હું માયા મૂકીશ, મારો બાપ જાણે. બાઈમાં તો હું છે કઈ હેડ પૂછતી નથી. બાઈમાં ડોફોય નથી, તા બધાને ખબર છે હું છે ઈ. પણ આપણે ઘરનો એક જીવન સાથી હોય ને તો આપણે બે વાતો કરી હકી. મારા હું અટાણ જીવન સાથી થી ઘરે આવી ગયો, હું અટાણ એકલો બાઈ થી ઘરે આવી ગયો. હું બાવો બનવાની તૈયારીમાં છું, તમે બાઈ ભેઈ ના શીંગડા પગ નાખવા ઉભા થયા છો, મારે શું કરવું? હું બાવા ખુલ્લું મનસુખભાઈ આજ 20 વર્ષ ત્યાં સાધુ સંત ની ગાડી આખું છું. પણ હું હવે બાપા બાઈ થી ઘરે આવી ગયો છું. તમારો દીકરો સન્યાસ ધારણ લીધો. મેં કીધું હવે કોઈ તમારા વિદ્યા જો સૌથી ઘણા ને તમે એમ કહો છો કે હું એ બાઈ થી ઘર આવી ગયો છું. હવે હું બાઈ ને ફારું તો મને 33 કરોડ દેવતા હામાં દેખાય છે. તમારો દીકરો વાહ કરી ગયો. એમ નહીં, સંસાર છે ને ઈ બધું છે. બાકી મારા કોણી જો એકલા રખડવું ને એકલું ખાવું ને એકલું પીવું ને પણ રોજ પાણીપુરી માંગે, પીઝા માંગે તો અહીંયા કઈ ઘરે હોવું જોઈએ ને. હા ઈ બરાબર છે. હવે મેં તો પાણીપુરી ની રેકડી ઘરે નાખી તોય ભેગું નથી થતું. ઈ તો આઈ રાખે ભાઈ, પણ હવે એક જીવન સાથી ને જિંદગી ની અંદર અને મારે તો બાપા બાઈ માથા ભાઈ તમારો દીકરો મને ઘરે લઈ લીધો, મરી ગયો હું તો. ના કઈ નહીં, તમને તો આ સમાજ ની સેવા કરો છો મનસુખભાઈ, તમને ભગવાને ઘણું દીધું. સમાજ ની સેવા એટલે કરે હું ઘરે થી ઘરે આવી ગયો છું. બાઈ બહુ માથા ભાઈ ઈ ભલે માથા ભારી હે તો એ તમારું બધું હાચવે છે ને તમને આ બધું કરવા દે, ઈ બાઈ તો ઉપકાર કહેવાય. નકે કેતા ન હોય દો રાતે માર્યું ખાતા હોય તોય બીજા વેલણે ના ઘા કરે તોય હું કઈ બોલતો જ નથી. મેં માઈ ગયું બાઈ અરે બગાડવું નથી. આ મારી પણ મનસુખભાઈ તમે છે ને સ્વભાવ તમારો એવો છે, તમારી રેણી કેણી એવી છે, અને બાઈ કદાચ ઠપકો દઈએ તો તમે સહન કરી લ્યો છો. કારણ સંસારમાં પડ્યા પછી બધું સહન કરવું પડે. સંસાર ધુવાડા ના બાતકારે ભેળું નહીં આવે કાંઈ, રંગ રે પતંગ ના ઉડી જાય. આ ઉડે જેમ આકડા નો તીર રે, આ હેતે મારા હરિના ગુણ ગાઈ લ્યો. હવે એવું બાબા હવે હરિનું ભજન કરી લ્યો. પણ હરિનું ભજન એકલાથી ના થાય. મારો દીકરો અને બાઈ વગર ભજન નથી થાય. મારે આને હવે પૂરું થઈ ગયું. આજ મારી માં થઈ બહુ. મનસુખભાઈ મેં એક તમારો વિડીયો જોયો, તમારી જ્ઞાતિની બાઈ છે, ભાઈ ને 3 વર્ષ જેલમાં પુરાવ્યો. એના મારે નાચની કોઈ બાઈ હોય ને એને રાખતા નહીં, નકર બધાય મંત્ર ભૂલી જાઓ. નકર તમે તો બ્રાહ્મણ છો ને? હા, રામાનંદી મહારાજ, અસલ રામાનંદી. સાધુ છો તમે? હા, મહારાજ છે સાધુ રામાનંદી. હા, તો મહારાજ તમે આમાં હું તો કોઈ અમારી નાઈટ ની બાઈ નો રાખતા હો. એમ ની તમારી જાતની વાત નથી થતી. મને ગમે એ કોક દુખિયારું સામું એવું હોય ને, પણ દુખિયારું તો હોય, સાની રાખવામાં જ આખો દી રહ્યો છે. બાકી અટાણે તમે બધું જોઉં હું એ મનસુખભાઈ દુનિયા ફરીને બેઠો છું. બાયુ ફેશન માં વ્યસન માં નથી, મોબાઈલ માં ને એટલે વાત પૂછી ગયો તમે. સાચી વાત. તો હવે તમે એક કામ કરો, મને તમારો ફોટો મોકલો. આ ઓડિયો વાયરલ કરવો તમારે? એ વાયરલ રમલા ના કરજો. હું જરીક ભાઈઓ ને પૂછી લઉં. હું મારા ભાઈઓ ને પૂછી લઉં કે ભાઈ મારે ઘર કરવું છે જાડું મોટું. તમે કોઈ મારા ભાઈ કે ભાભી કે અટાણે એક નાનકડો ભાઈ છે વહુ કે ઈ મને કોઈ ફોને બિચારા કરતા નથી. પણ આ તો હમણાં મેં જે ફોન કરવા કા હું તમે જિંદગી બગાડી. અને કોઈ બી ભાવે નથી પૂછતા ભાઈ તું ખા છો પી છો કે હું કરશો. એટલે આદા તો તમારે ખાવા પીવાનું જો તકલીફ ન હોય અને બાઈ ન કરવી હોય તો અહીં મારે નહીં આવી આવો. જો આપડે આશ્રમ છે, ગૌશાળા છે, અનાથ માણસો રહે છે, મજા કરે છે, પરિવારની કોઈને રહેવું, અહીં બી આવું. પણ બાઈઓને રાખતા નથી, બાકી જણ ભાભલા બધા હાલે. એવું હોય છે. બાઈઓમાં તો હું અડકયું કૂતરું ઉડ્યું હતું ને તો એને મને લાર આવી. બાયું તો ભાઈ બાયું તો સાચું ના, બાયું નહીં રાખવાની. એમાં હું જે અડકાયું કૂતરું કરડી ગયું લાર આવી મને. હા, મેં કહ્યું મનસુખભાઈ ને કહું જો આપડે કોઈક જાડું મોટું ગોતી દઈએ જીવન સાથે. આપડે ભગવાન દયા રૂપિયા ઘણા છે પણ ખાવા વાળું કોઈ નમરે અને એકલું જીવન ને મનસુખભાઈ એક હજી તમને વાત કરી દઉં મારી હાવ ચોખ્ખી. હું આજ મારે બાઈ કોરોનામાં મરી ગઈ છે
અને એક દીકરી હતી, દીકરી પરણાવી દીધી. પછી ટેન્શનમાં આવતા મેં થોડોક દારૂ ચાલુ કર્યો પીવાનો. હા પીવાનો. સાંજે પછી હું છે ક્યાંય બેહવા ઉઠવા ગામમાં જાવ નહીં. આપણે દેશી પીવો છો કે ઇંગ્લિશ? ના એ દેશી, અમારે અહીં ઇંગ્લિશ ના જડે બાપા. એમાં દેશી પીવામાં છે ને તમારે એ ધ્યાન રાખવાનું, માથે ગળ્યું ને એવું નહીં ખાવાનું, નગર ઉલટી થાય. ના ઉલટી બુલટી થાય એવડો ના પી મનસુખભાઈ. એક જ કોથરી સાંજે લઈ રોટલા બોટલા કરી અને નિરાતે ઘરે ખાઈ પી અને પછી હુઈ જ રહેવાનું, બહાર ક્યાંય જવાનું નહીં. એમ નહીં, પણ પીધા પછી તો બાપા મોજ આવે. મોજ આવે પણ ભાઈ મોજ કી ના હારે કરે. ઘરમાં ચારે કોરા થાંભલા હળિયું કાઢતા હોય, હું ખાઈ ખાટલે હુઈ જાઉં. આ જીરીક વાર મોબાઈલ છે, ઓલો જીઓ નો મોબાઈલ છે, એમાં જીરીક વાર ટાઈમ કાઢું, તમારા થોડાક વિદ્યા જો, પછી નીંદર આવે હુઈ રહું. વહેલી 5-6 વાગે નીંદર ઉડી જાય. પછી નાઈ ધોઈ ધૂપ દીવા કરી ને મજાનો પછી બજારમાં નીકળું. તો કાંઈ વાંધો નહીં, ભલે એક કોથરી પીતા હો તો આજથી 2 ચાલુ કરજો, એટલે તમારે લગભગ બાય નહીં કરવી પડે. એમની ટેન્શન ને હિસાબે પીવો પડે ભાઈ. અમે કઈ આ જીવનમાં કોઈ નંબરે આપણું ઘરનું. ના ના, એ તો બરોબર. પણ એમને તો તમે દારૂ મૂકી દો, મારી પાસે આવી આવો, તમારે દારૂ નહીં પીવો પડે. હાથી હાલો, હું તમને ભાઈ પૂછી પછી ફોન કરી કાલ પરમદી. હા, મારી પાસે કાલ પરમદી ટાઈમ નથી. અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો મને ખાલી તમે તમારો ફોટો મોકલી દો, વાત થાય પૂરી. તો હું અટાણે વાળ્યું પાછો. ઈ પછી બાપા તો પછી પાછો મારો ફોન ઉપર ટાઈમ લાગી જાય. હાથી ભલે લાગી જાય, હજી મારે ઉભા રહ્યો, હું તમારું નામ લખી લો, મને યાદ ન રહી. સાંભળી લો તમે, ઘડી પર બોલો મને. હવે જારો, તમારું આખું નામ શું કીધું? એ જયંતિભાઈ રણછોડદાસ કુબાવત. જયંતિભાઈ રણછોડદાસ કુબાવત. જયંતિદાસ રણછોડદાસ કુબાવત. રણછોડદાસ કુબાવત. કુબાવત. રામાનંદી માં મારી હાથ કુબાવત. હવે થઈ ગયો કુબાવત. અને ગામ કયું કીધું? જાકસિયા, ખંભાળિયા તાલુકો થાય. જાકસિયા? હા જાકસિયા. અને તાલુકો ખંભાળિયા? તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. હવે મને તમે છે ને બાપા, મને ફોન કરે ખાલી મને આ કેવડાવીને કયો ને, કેટલી વારમાં મને રિંગ કરો છો? એ હું તમને ફોટો છે નહીં, ફોટો પડાવવો પડશે. હું અહીં ગામડે છું. એ ફોટાની જરૂર નથી, ફોટાને ભૂલી જાઓ. ખાલી અમે રેકોર્ડિંગ તમારા મોબાઈલ નંબર નાખી દઉં. પણ પછી જો બાય જોઈન કરતો ગોતજો, ક્યાંક બીજું ક્યાંક ભટકાઈ ન જાય ને બધું લઈને ન વહી જાય. મનસુખભાઈ તમારા ભરોસે ગોતવી છે આપણે. આ કાંઈ વાત, તો પછી તમે છે ને કોઈનો ફોન આવે તો મારી હારે વાત કરાવડાવજો. હા ભલે ભલે 100% હાલો. હા ભાઈ, મારે એ કરવી છે તો આપણે બે એક એક કરી લઈ. માય છે એ ના ના બાય બદલાવી નાખી. એ ના ના ભાઈ, તમારે ભગવાન દયા છે, તમારે શું કરવી બદલાવી. સારું, બે બાઈ હોય સારું. ના ના ના, બે બાજુ વાળા હક નથી. તો વાંધો ના. હાલો બાપા, હું આ તમારો ઓડિયો છે ને, તમે ફોટો અમે અમારી રીતે મૂકી દઉં. હું કઈ ઉપાધિ ન કરતા. અને ફોન આવે તો મને રિંગ કરજો. હા ભલે ભલે, ગમે એનો ફોન આવશે તમને. તો આ કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી બધાયને.